નમસ્તે ખેડૂત મિત્રો, હું પ્રભુભાઈ કિહેલા જૈવિક ખેતીની વાતોમાં તમારું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે સણિયામાં સાસ અને લીંબુનો એન્જામનો ઉપયોગ કરવાનો છે. એ તમને મિત્રો હું ચાલો આખા વિડીયોમાં તમને બતાવીશ કે કઈ રીતે ઉપયોગ કરવાનો છે અને કેટલું માપ પ્રમાણ નાખવાનું છે. એ મિત્રો પૂરેપૂરો વિડીયો જોશો એટલે તમને અંદાજ પૂછી જઈશ. તો ચાલો મિત્રો આપણે સાસ ગળી લેવી. જો મિત્રો, આ લીંબુનો એન્જામ આપણે ગાળી લીધી. હવે સાસ ગાળી લીધી, હવે લીંબુનો એન્જામ ગાળી લેવી. પછી પપમાં આનું માત્ર બતાવી અને આપણે સણિયામાં છંટકાવ કરશું. આ લીંબુનું એન્જામને 21 દિવસ થયા આપણે આને લીંબુ કાપીને બોળી દીધા હતા. આ જે સાઈઝ છે 6 મહિના જૂની સાઈઝ છે. આપણે ગાયની સાઈઝ છે 6 મહિના જૂની. અને આ મિત્રો જે આપણે લીંબુનું એન્જામ બનાવ્યું છે, આ લીંબુનું એન્જામ છે એ મિત્રો ગાયની સાઈઝ આપણે 500 થી 700 ગ્રામ નાખશું એક પપે. અને મિત્રો લીંબુનું એન્જામ છે ને એ 100 થી 150 ગ્રામ અંદાજિત માપ આપણે નાખ્યું છે. અને મિત્રો એ આપણે સણિયામાં છંટકાવ કરવાનો છે. એ હાલ અત્યારે સણિયા આપણા 40 થી 45 દિવસના થઈ ગયા છે. અને એમાં મિત્રો આપણે હાલની અવસ્થા જ્યારે અત્યારે બહુ સારી ગુણવત્તાવાળા સણિયા થાય અને ફાલ બહુ સારો પકડે એટલા માટે આપણે સાસ અને જે આપણે લીંબુનો એન્જામ એનો છંટકાવ કરવાનો છે. એ મિત્રો જો મિત્રો, આ આપણા સણિયા છે. આ સણિયા મિત્રો આપણે જે માવઠું હતું, માવઠાની સમયે વાવી દીધેલા હતા અને આજે આ 40 થી 45 દિવસના સણિયા થઈ ગયા છે મિત્રો. તો આપણે આમાં જે ફાલ ફૂલની અવસ્થા છે તો છંટકાવ આપણે આમાં અત્યારે આપી દેવી. જોકે મિત્રો આમાં આપણે દૂધ ગોળનો છંટકાવ એક અગાઉ મારેલો છે. હજી એક દૂધ ગોળનો છંટકાવ આપણે મારી દઈશું એટલે બહુ સારો ગુણવત્તાવાળો તંદુરસ્ત પાક આપણો બની જાય છે મિત્રો. જો મિત્રો, આ ગાય આધારિત સણિયા, આમાં મિત્રો કાંઈ પણ ન ઘટે. કેમિકલ વાળું પણ એવું રિઝલ્ટ ન લઈ શકે. તો મિત્રો આપણે ઓલરેડી અડધા છાંટી દીધી છે ને હવે આપણે છાંટવાનું ચાલુ કરી દઈશું. મિત્રો આવી રીતે ઘાટો સ્પ્રે મારી દેવાનો છે મિત્રો. જો છો ને ફાલ ફૂલ અને એની વૃદ્ધિ વિકાસ. મિત્રો ગાય આધારિત ખેતીમાં જો આવું ને આવું આપણે રિઝલ્ટ બધા મોલમાં લેવી છીએ. માંડવી હોય કે પછી ઝાર બાજરું હોય કે પછી સણિયા હોય, જીરું હોય, હર કોઈ વસ્તુમાં આપણે રિઝલ્ટ લેવી છે મિત્રો.
તો મિત્રો કેવો જે આપણો આ શેણાનો પાક લાગ્યો અવશ્ય કોમેન્ટ કરજો અને અવશ્ય મિત્ર સર્કલમાં શેર કરજો, એટલે આવીને આવી ગાય આધારિત ખેતી તરફ ખેડૂત મિત્રો વળે.